જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મેજિક કિચનમાં। આજે આપણે સાદું સિમ્પલ કાઠિયાવાડી જમણવાર બનાવવાનો છે। દરરોજ વેરાયટી ન ખવાય, કોઈક દી સાદું એ જમવું પડે। તો આ જો જુવાર બાજરીના રોટલા છે અને છાશમાં સેવનું શાક છે। પહેલા આપણે રોટલા તૈયાર કરી લેશું અને પછી શાક બનાવશું। સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેશું અને રોટલા પહેલા બનાવી લઈ। જો આવી રીતે મને ટીપતા આવડે છે। તમને કેવી રીતે ટીપાય ની મને જરા કહેજો। ઓછો ઓછો આવડે છે, બહુ નથી આવડતા, પણ રોટલા બનાવી નાખીએ। જો આપણા રોટલા તૈયાર છે। 2 થી 3 ચમચા આપણે તેલ એડ કરશું। રાઈ એડ કરશું, નાખું રાઈ તળી જાય પછી ચપટી એક હિંગ નાખી અને પેલા પાણી વઘારશું। પાણી એટલા માટે વઘારવાનું કે પછી છાશ નાખીને તો છાશ ફાટી ન જાય। એટલે આ પાણીની અંદર બધા મસાલા કરી લઈશું પહેલા આપણે। સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું, હળદર એડ કરશું, મરચું પાવડર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું। અને જે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। ઘણા આ વઘારમાં મૂકે ઝીણું સમારીને, ખાંડીને નાખે ને તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે। કરશું છાશ, બહુ ખાટી નહીં બહુ મોરી નહીં, મીડિયમ છાશ લેવાની, એટલે શાક ખાટું બહુ જ થઈ જાય। આ પાણી ઉકળી ગયું છે, હવે આમાં થોડી છાશ એડ કરશું। વઘાર્યું આપણું ઉકળી ગયું છે, હવે એમાં સેવ એડ કરી દઈશું। ગેસ ધીમો કરી નાખીએ। તમારે જોઈએ એટલી સેવ નાખવાની। જો તમારે રસાવાળું ખવાતું હોય તો એવી રીતની સેવ નાખવાની, અને ઘાટું ખવાતું હોય તો થોડી જાજી સેવ નાખવાની। આપણું શાક તૈયાર થઈ ગયું છે, હવે સર્વ કરી લઈશું આપણે। જો શાક આવી ગયું, ગરમા ગરમ રોટલો આવી ગયો, એની સાથે પાપડ, કાંદા ટમેટાનું કચુંબર, ખાટું અથાણું અને સરસ મજાની છાશ। ડીશ તમને કેવી લાગી મને જરૂરથી કમેન્ટ કરજો, અને સેવનું શાક આ રીતે બનાવજો, બધાને બહુ જ ભાવશે। તો ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।